પોરબંદરના પક્ષી અભયારણ્યથી પટેલ સમાજ તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરાયા બાદ સ્ટ્રીટ લાઇટોની સુવિધાના અભાવે હાલ અહીં સાંજ ઢળતા જ અંધકાર છવાઈ જાય છે. અહીં અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના પક્ષી અભયારણ્યના દરવાજાથી છાયા ચોકી નજીક આવેલ પટેલ સમાજ સુધીના મુખ્ય માર્ગનું તંત્ર દ્વારા નવીનીકરણ કરી સમગ્ર માર્ગ સિમેન્ટથી મઢવામાં આવ્યો હતો. વર્ષો સુધી બિસ્માર રહેલ રસ્તાનું નવીનીકરણ થતા હવે મોટી સંખ્યામાં વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. પરંતુ આ માર્ગ પર માત્ર 2 થી 3 સ્થળે જ સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવાથી સાંજ થતા જ સમગ્ર માર્ગ પર અંધકાર છવાઈ જાય છે, જેથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. નજીકમાં વોકિંગ વે પણ આવેલો હોવાથી આસપાસના વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં સાંજથી રાત્રિ સુધી વોકિંગમાં જાય છે. પરંતુ માર્ગ પર અંધારપટ હોવાથી અહીં એકલા પસાર થવામાં મહિલાઓ અસલામતીનો અનુભવ કરે છે. આ ઉપરાંત રાત્રિના અંધકારના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનવાની પણ ભીતિ સતત રહે છે. તો બીજી તરફ આ માર્ગ આસપાસ સાપ પણ અવારનવાર દેખા દે છે, જેથી અંધકારમાં સાપ પર વાહન પસાર ન થાય કે કોઈ રાહદારીઓનો પગ તેના પર મુકાઈ જાય તેવો પણ ભય રહે છે. આથી વહેલી તકે સમગ્ર માર્ગ પર સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરી માર્ગ ઝળહળતો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.